ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શેર માર્કેટ વિથ સંસ્કૃતિ. તો આજે આપણે આરબીઆઈ દ્વારા 2026માં લાવવામાં આવેલા ઘણા બધા બદલાવો વિશે વાત કરીશું. દરેક પ્રકારના ડિજિટલ પેમેન્ટમાં હવે તમારે એક્સ્ટ્રા 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન કરવું પડશે. ઓટીપીથી કામ નહીં ચાલે. કાર્ડ, યુપીઆઈ વોલેટ દરેકમાં તમારે એક્સ્ટ્રા ઓથેન્ટિફિકેશન આપવું પડશે. હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન પર હવે તમે વહેલા ભરપાઈ કરી દેશો તો તેના પર કોઈ જ એક્સ્ટ્રા ચાર્જિસ કે પેનલ્ટી નહીં લાગે. લોન આપતી અથવા તો લોન રિલેટેડ કોઈ પણ એપ્લિકેશન માટે હવે રૂલ્સ સ્ટ્રિક્ટ થયા છે. હવે તે લોકો મન ફાવે તેમ ડેટા લઈ શકશે નહીં અને લોન ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થશે અને ફોટોઝ અને કોન્ટેક્ટ માટે તમારે વેરિફિકેશન અને ઓથેન્ટિફિકેશન આપવું ખૂબ જરૂરી છે. એટીએમમાંથી પૈસા કપાય પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં ન આવે તો તરત જ રિફંડ મળશે અને 5 દિવસથી વધુ રિફંડ ન મળે તો પર ડે ₹100 ચાર્જિસ કટ કરવામાં આવશે. જો 12 થી 24 મહિના સુધી તમારું બેંક આઈડી ઇનએક્ટિવ હોય તો તમારે કેવાયસીને અપડેટ રાખવું જરૂરી છે, નહીં તો બેંક દ્વારા તમારું આઈડી બંધ કરી દેવામાં આવશે. ઇન શોર્ટ, આરબીઆઈના બધા રૂલ્સ આપણા પૈસાને પ્રોટેક્ટ કરવા માટે છે. તો સિક્યોરલી પેમેન્ટ કરો, તમારી લોનને સ્માર્ટ રીતે પતાવો અને તમારું આઈડીને એક્ટિવેટ રાખો. થેન્ક યુ. સો સ્ટે ઇન્ફોર્મ, સ્ટે ઇન્વેસ્ટેડ because right decision at the right time give you the real wealth.